તો દ્વારકામાં સેનાએ 4 લોકોના જીવ બચાવ્યા। 30 કલાક કરતાં વધુ સમયથી ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। મકાનની છત પર જીવ બચાવીને બેઠેલા લોકોને બચાવવામાં આવ્યા। પાણીના પ્રચંડ પ્રવાહની વચ્ચે જીવ બચાવવા માટે મથામણ કરી રહ્યા હતા આ લોકો। જો કે આ તમામને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। સંવાદદાતા કરણ ફોન લાઈન પર જોડાયા છે। કરણ, 30 કલાક કરતાં વધુ સમયથી ફસાયેલા લોકોને એરલિફ્ટ કરી તેમને બચાવવામાં આવ્યા છે। શું વધુ જાણકારી? રેસ્ક્યુ કેવી રીતે કરવામાં આવ્યું? जी बात કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં જે રીતે અવિરત વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે અનેક લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા। હાલ આ જે વાત છે તે કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામની છે। ધુમથર ગામે પહાડી વિસ્તારમાં છત પર 4 જેટલા લોકો ખેતમજૂરો હતા તે ફસાયા હતા, જેમાં 2 મહિલાઓ હતી અને 2 પુરુષો હતા। તે 30 કલાકથી વધુ સમયથી પોતાની જીવ બચાવવા માટે અગાસી ઉપર છત ઉપર ચડી ગયા હતા। ધોધમાર વરસાદના વચ્ચે ભૂખ્યા તસા રહેલા આ જે ખેતમજૂરો હતો તેને બચાવવા માટે ખેત માલિક જે છે તેમના દ્વારા પણ કલેક્ટર તેમજ તંત્રને અપીલ કરવામાં આવી રહી હતી, પરંતુ જે પાણીનો પ્રવાહ હતો જ્યાં એનડીઆરએફ ટીમ પર જઈ શકતી નથી અને કલેક્ટર સાહેબના સૂચન મુજબ હાલ એરફોર્સના ચોપર દ્વારા તમામ 4 લોકોને સલામત સ્થળે ખસેડીને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। જી આભાર કરણ જાણકારી આપવા માટે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એરલિફ્ટના દ્રશ્યો છે। મકાનની છત ઉપર આ લોકો 30 કલાકથી વધુ સમયથી બેઠા હતા। તમામ નાગરિકોને વિનંતી છે કે ખૂબ જ હેવી વરસાદ દ્વારકા જિલ્લામાં છે। આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળે। જે જગ્યા પર છે ત્યાં તેઓ સ્થળાંતર ન કરે। કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સ્થાનિક ટીડીઓ શ્રી, મામલતદાર શ્રીનો, તલાટી શ્રી કે સરપંચ શ્રી મારફતે સંપર્ક કરે। અમે ફૂડ પેકેટની પણ તમામ ગામોમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં મામલતદાર શ્રી અને ટીડીઓની મદદથી વ્યવસ્થા કરેલી છે। રૂપેણ બંદરેથી ટોટલ 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ખંભાળિયામાં ઘી ડેમ ઓવરફ્લો થવાથી જે નીચાણવાળી સોસાયટી છે ત્યાં માનનીય મંત્રીશ્રી, પ્રભારી સચિવશ્રીની સૂચનાથી અમે લોકોએ તાત્કાલિક જે નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોનું પણ શાળામાં સ્થળાંતર કરેલું છે। તેમને જમવાની વ્યવસ્થા બી કરેલી છે। કોઈ પણ સરપંચશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કે અન્ય કોઈ લોકોને કઈ માહિતીની જરૂર હોય અથવા કઈ લોકો મુશ્કેલીમાં હોય તો જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે। અગેન હું દ્વારકા જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી કરું છું કે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે અને કોઈ પણ મદદની જરૂર હોય તો જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરે।